બધાનું મસ્ત મજાના અમારા એક ફ્રેશ બ્લોગમાં ગુડ મોર્નિંગ, જય માતાજી. મોર્નિંગ થઈ ગઈ છે, સવારના ઓલમોસ્ટ બધા જ કામ પતી ગયા છે અને માનવ જો ટીવી જોવે છે. શું કરો છો કે હે મજામાં? ઊંઘ આવે છે? હે ઊંઘ આવે છે? નહીં આવતી? તે મમ્મ કર્યું? હે શું મમ્મ કર્યું? શું મમ્મ કર્યું? શાક ને રોટલી ખાલી છે તારા મય? હે એ તો ચાલો, આજે વાતાવરણ એટલું ખરાબ કર્યું છે જેની વાત ના પૂછો. આમ ક્યાંક વરસાદ થયો હોય ને કેવું વાતાવરણ થઈ જાય એવું વાતાવરણ થઈ ગયું છે. વાદળ છાયું એટલે આમ માથું દુખે ને એ અસર થઈ ગઈ છે થોડી સવારમાં. એટલું ખરાબ વાતાવરણ થઈ ગયું છે ને હવે થોડો ઉનાળો પણ ચાલુ થઈ ગયો છે એટલે માટલાનું પાણી પણ હવે ગરમ લાગવા માંડ્યું છે. તો ચાલો કંઈ નહીં, આપણે હવે ઉનાળો આવ્યો છે એટલે સહન તો કરવી જ પડશે. ગરમી જેમ ઠંડી સહન કરી એમ ગરમી પણ સહન કરો. એસી લાવો, કૂલર લાવો, ઠંડા રહો, મોજ કરો. તો ચાલો, શાક ફિનિશ થઈ ગયું છે બધું જ ફ્રીજમાં. તો હવે જઈએ છીએ આપણે શાકભાજી લેવા બજાર. તો ચાલો શાકભાજી લઈને આવીએ, પછી રસોઈ બનાવશું. શાકભાજી લઈને હું આવી ગઈ છું. માનો જો ચાલતો આવે. શું લઈને આવ્યો તું? એપલ લઈને આવ્યો? તું જાતે પકડીને લઈને આવ્યો બેટા? હે જો જ્યાંથી ફ્રૂટ લીધું ત્યાંથી એ જાતે એપલ પકડીને આવ્યો છે ને બેટા? હે ને? ખાવાનું એપલ ખાવાનું? ચાલો તો ઘરમાં જઈશું, મૂકી દો. ઓકે, તો ચલો આપણે આ બધું શાકભાજી લઈને આવી ગયા છે. માનવભાઈ જો એપલ પણ ધોઈને લઈને આવ્યો છે. હે હા, ચાલો તો હવે એપલ ખાવું છે? કેળું ખાવું કે એપલ ખાવું? હા ચલો, રાગવાની કઢી બનાવું છું. તો ચાલો બાફા મૂકી દીધી છે. સરકો બફાઈ જાય પછી મસ્ત એની કઢી બનાવી દઈશું, રોટલી બનાવી દઈશું. તો ચાલો આપણે જમવાનું બનાવી લઈએ. તો આપણે આજે ટેટી લાવ્યા છે, ઉનાળાની પહેલી ટેટી. તો હવે એને માનવને ખાવી છે તારે? હા તો ચાલો ટેટી કાપીએ, ચાખીએ કેવી છે, મીઠી છે. મને હું કઈ જાઉં છું બેટા? જો એ શું લઈને આવ્યો મને પપ્પા? એ માનવ માટે. એ મને કેવું છે? હે મનુ? મનુ એક દિવસ ના મતોય બહુ છે. અરે બેટા કેવું છે માનવે? મસ્ત છે, મજા આવે તને રમવાની. આવા તાપી જા પછી પેલા એના ઉપર બેહાય એવું હતું. હા એ લઈ જવા દે. બરાબર, ઘોડો હતો મૂકવાનો પડતો રહ્યો. મજા પડી ગઈ એમ તો. ચલો તો ચાલો, આજે હું મગ ભેળવા આવી છું. પહેલી વાર મગ ભેળું છું એટલે ખબર નહીં આવડે છે કે નહીં. જો આવડશે તો પાછા મગ ભેળવા આવીશું, નહીં તો હરે દઈ દો પ્રિયાને, કરશે હવે. હજી ઓલી કે ગઈ ઉંગરી એ તો ભરાઈ ગઈ છે. ખરર ઘંટી બાજરો ને બંટી, ઝીણું ધરું તો ઉડી જાય, જાડું ધરું તો કોણ ખાય? અંજનભાઈ. જે હોય એ માસી તો કરે. માનવ તાર મમ્મી ને આવડે છે? માનવ તાર મમ્મી ને આવડે છે? જો માસી પહેલી વાર કરી એટલે શીખવાડું કે હાથમાં ના તોડવા જોઈએ એમ. હાથમાં તોડી પોલા કરવાની. પોલી મુઠ્ઠી પકડીએ ને, હા બધે એમ નહીં કાઢો. હા બધે એમ ફેરે છે. શીખી જા. આ ખાવાનું તો પાછું પાછા આવી નહીં થયું. અંજનભાઈ આવજો ઘંટી આંકવા. અંજનભાઈ કામ કરતો હા બેટા, શીખું કામ બધું આવડવું જ જોઈએ. સાચી વાત છે, શીખવું પડે. શીખી જ લેવાનું, કોઈ કઈ હું જ નહીં આપણે. નાખો બેટા. હા
અને પકડીને આમ પોરો પોરો અંદર ગોળ ગોળ ફરવાનું એટલે આપણો હાથે ન દુખે ને ખાલી આમ ઊભી રહે, પાણી મળવું તો કેમ દુખાય. વિડીયો બનાવવાના ચક્કરમાં વાસણ લઈને જોડે પાકીટ રાખત. બોલો સુધાર જરી. હમ સુધરને વાળી નહીં અલે પણ વાહન કામ બાકી પડ્યું છે. હા. માનો ઊંઘે છે હા. પેલા વિડીયો બનાવીએ બરોબર. કામ પતાવવાનું નિયમ છે. પછી માનો ઉઠે એટલે વિડીયો ના બને, કામ તો થાય. મારો ભાઈ આજે મસ્ત આરામમાં છે, બરોબર. તો અમારો પણ મસ્ત એક વિડીયો થઈ જાય. તો આ મેડમને કીધું હતું કે વિડીયો બનાવવો હોય તો ચલો તૈયાર થઈ જાઓ. તો વિડીયો બનાવવાના ચક્કરમાં પાકીટે જોડે ને વાસણે જોડે. ચલો ભાઈ વિડીયો બનાવીએ છીએ, જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો, આગળ મોકલતા રહેજો. ચલો. માનવભાઈને ઢોકળા ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે આપણે બનાવી લીધા છે ઢોકળા. ચાલો બધા ઢોકળા ખાવા. જમી કરીને બાજુ માસીના ઘરે બેસવા ગયા હતા. બેસીને આવ્યા અને માનવ સૂઈ ગયો છે અને આપણને થોડા ઊંઘમાં છે. બાય, ગુડ નાઇટ. તો ચાલો આજનો મારો બ્લોગ કેવો લાગે તમને, ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મને પણ થોડી હવે ઊંઘ આવી રહી છે. તો ચાલો ફાઇનલી હું પણ સૂઈ જાઉં. બાય, ગુડ નાઇટ. જય બધા, જય શ્રી કૃષ્ણ.